સભા 2024ની ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે ત્યારે અમરેલીના રાજકમલ ચોકથી કોંગ્રેસની જંગી જાહેર સભામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોતાનો વાણી વિલાસ કર્યો હતો। જાહેર મંચ પરથી ભાજપના બે ધારાસભ્યોને આડે હાથે લીધા હતા અને ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી। આવો જાણીશું શું કહી રહ્યા છે પ્રતાપ દુધાત। એટલે અમને જવાબ આપી કે ભારતીય જનતા પાર્ટીનો મામલો છે, અમારા ઉમેદવારમાં કઈ ખામી હોય તો અમને જણાવો। અમે શિક્ષિત મહિલા પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પંચાયતના પ્રમુખ, આમને અમે ઉમેદવારી કરાવડાવીશ। આવનાર દિવસોની અંદર 50% મહિલા અનામત આવવાનું, શિક્ષિત મહિલા સારા પરિવારની દીકરી આગળ વધતી તો કોંગ્રેસ પાર્ટીએ આના માટે નિર્ણય લીધો। તો કે એમ નહીં, અમને સમજાતું નથી આ ઉમેદવારનું સિલેક્શન કેમ થયું। ભારતીય જનતા પાર્ટીની અંદર હિરેનભાઈ હિરપરા દાવેદાર હતા, બાવકુભાઈ ઉંધાડ દાવેદાર હતા, મુકેશભાઈ સંઘાણી દાવેદાર હતા, કેશુભાઈ નાકરાણી દાવેદાર હતા, અમારો ભાણિયોભાઈ જનકભાઈ બગદાણા દાવેદાર હતા। આ મહત્વના લોકો દાવેદાર હતા। કાનાબાર સાહેબ પણ દાવેદાર હતા, ભણેલા ગણેલા સારા લોકો દાવેદાર હતા। રાજનીતિની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સારા લોકો આગળ વધે, પ્રજાજન ચુકાદો આપે, પ્રજાજન મત આપે અને મતના રીતે આગળ વધતા હોય તો જિલ્લાની પબ્લિકનું ભલું થાય। એમાં કાંઈ હાસું ખોટું હોતું નથી, એમાં કાંઈ ખોટું પણ એટલા માટે હોય નહીં। પણ બંને પાર્ટીના ઉમેદવાર સિલેક્શનની અંદર આ પાર્ટીએ આ રીતનો ઉમેદવાર સિલેક્શન કેમ કર્યું, આવું મને સવાલ કર્યા। ત્યારે આ કોંગ્રેસની જાહેર સભામાં વિરજી ઠુમ્મર પણ ભાજપ પર વરસી પડ્યા હતા અને બેફામ બનેલા વિરજી ઠુમ્મરે પોલીસને પણ કડક ભાષામાં સૂચનાઓ આપી હતી। જંગી જાહેર સભામાં વિરજી ઠુમ્મર બેફામ બન્યા હતા। આવો જાણીશું શું કહી રહ્યા છે વિરજી ઠુમ્મર। શબ્દો કાઢનારા મારે તમારી વિશે શબ્દો નથી કાઢવા, નહીં તો તમને સૂવું પણ નહીં આવડે, સૂતા પણ તમારી ઊંઘ રાતે ઝબકી જાશો। એ ઝબકાડવા નથી। મેં એમને કહ્યું કે તમે 5 વખત જજમેન્ટની વિશે ખરાબ બોલ્યા છે, હજુ તમને 2 વખતની તક આપું છું અને પછી જો તમે બોલશો તો તમારી માનું છઠ્ઠીનું ધાવણ પણ આજે અમરેલીમાં દારૂ એટલો બધો વેચાઈ ગયો, એ દારૂના હપ્તા ક્યાં જઈ રહ્યા છે એ તો કૌશિક આપ જવાબ। આજે રેતીમાં કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે, એ કરોડો રૂપિયાના રેતીને રોયલ્ટીના પૈસા કોની પાસે જઈ રહ્યા છે એ કૌશિક આયા જવાબ આપ। અમરેલી જનતા તને જખી રહી છે, નકરું ઇન્સેટ દઈને ઝટ દઈને ભાગવા તું ભાઈ। માત્ર ખોટી વાતો કરીને ભારતીય જનતા પાર્ટીને તમે પૂરા કરી દેવા માટે નીકળી શક્યા છો, તમારા તમામ આગેવાનોને પૂરા કરવા નીકળી રહ્યા છે। પણ આ એ કોંગ્રેસ છે જેને દેશ માટે બલિદાન આપ્યા છે, એનું લોહી અમારા શરીરમાં વહી રહી છે। તમારી કોઈની તાકાત નથી અમને પૂરા કરવા માટેની। આવતી 7મી તારીખે 2 નંબરનું બટન જેનીબેન ઠુમ્મરનું જે છે એ બટન દબાવીને તમારે મતદાન કરવાનું છે। અમરેલીથી મહેર ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।